હજી ભાઈ આ બધું કામ રહેતી આ બધું રિક્ષા હાંકવા વહી એવા છે ટાઈમથી હાથમાં આવતા નતા વિડીયો શૂટ કરવા. આજે આપણે લઈ લીધા છે. ધમકી આપી હતી કે વિડીયો ઉતારવા નહીં આવે ને તો 500 રૂપિયા કાપી લીધા. અમારી યાર એક સ્કેમ થતા થતા રહી ગયો છે. સ્કેમ એવો હતો. હેલો ગાઈઝ, તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને જો તમે આ દાઢી કરાવી નાખી છે. ઓલા ઘરે મશીન માર્યું હતું આખું નહોતું થયું એટલે દાઢી કરાવી નાખી છે. અને આપણો વિડીયો પણ અપલોડ કરી દીધો છે જે ગયા રવિવારે શૂટ થયો તો એ રવિવાર ટુ રવિવાર આપણે શૂટ થાય છે. અને રવિવાર ટુ રવિવાર કેમ કે વચ્ચે ટાઈમ ન હોય, 12 કલાકની નોકરી હોય એટલે કાંઈ નહીં. તો ચાલો બહાર જઈએ છીએ અને પણ બતાવીએ શું છે શું નહીં. બ્રેકફાસ્ટ કરી લીધું છે, અત્યારે આપણે નાસ્તો કરી લીધો છે અને રીલ શૂટ કરવા જઈએ છીએ એક બે ઠેકાણે અને શૂટ કરીને તમને બતાવીએ. જો આપણા એક મિત્ર મળી ગયા છે ઓટો રિક્ષાવાળા. આ કોમેડી વિડીયો બહુ બનાવે એટલે તમારે જોવો હોય તો ફેસબુકમાં હું તમને એની લિંક આપી દઈ, તમે જોજો. હાજી ભાઈ આ બધું કામ રહેતી આ બધું રિક્ષા હાંકવા વહી એવા છે એટલે કાંઈ નહીં. હાલો આપણે કરમનાથ મંદિરે જવાનું છે વિડીયો શૂટ કરવા. મિત્ર આવે છે. આવું છે તમારે? હા, એના તો ચાલુમાં ધંધો ચાલુ હોય ને અત્યારે રવિવાર છે, આજ તો તેજી હોય. કાંઈ નહીં, હાલો આપણે જઈએ. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ કરમનાથ મંદિર. જોઈ શકો છો આ કરમનાથ મંદિર છે અને આ તાપી નદી અને આ અમારા લાલભાઈ. જય મહાદેવ. ઘણા ટાઈમથી હાથમાં આવતા નતા વિડીયો શૂટ કરવા. આજે આપણે લઈ લીધા છે. જો મહાદેવની કાલે અમાસ છે તો વિડીયો એક શૂટ કીર્તિભાઈ. હા, હાલો તો અમે મહાદેવના દર્શન કરી લીધા છે અને જોવા તમે તાપી નદી દેખાય છે. પંજાબી લોકો શરબત પાઈ છે, કઈ ઘટે નહીં. કેવું લાગે લાલભાઈ શરબત? એક નંબર શરબત છે, કઈ ઘટે નહીં. સતમરિયા નાખી તમારું પેટ ઠંડુ થઈ જાય. હા, બધા દેતા હોતે એમ જોવો તો. અમે આવી ગયા હતા સુરતના કિલ્લા ઉપર. જોઈ શકો છો આ સામે છે સુરતનો કિલ્લો. અને મારી યાર અત્યારે વિડીયો ઉતારવામાં સતી સારે આવી ગયો છે. અને આજ તો મેં ધમકી આપી હતી કે વિડીયો ઉતારવા નહીં આવે ને તો 500 રૂપિયા કાપી લીધા. જો તાપીનો કિનારો છે. આપણે સવારમાં પણ તાપીના કિનારે ગયા હતા, પણ અત્યારે આપણે એક રીલ શૂટ કરવા આવ્યા છીએ. લોકેશન સારું હતું તો મેં કીધું રીલ શૂટ કરી દઈએ. જો આ તમે આપણે બ્રિજ અડાજણ જાય છે એ આ બાજુથી સુરત દાદાનો તડકો પણ આવે છે એટલે રિઝલ્ટ સારું આવશે. તાપી નદી આપણે તો કાંઈ નહીં, ચાલો આપણે બીજા લોકેશન ઉપર જઈએ ને આ બતાવી તમને કેવું છે કેવું નહીં. ચાલો, અહીંયા આપણે મલ્ટી પાર્કિંગ છે, ગાડી મેળ દીધી છે કેમ કે આપણે જવાનું છે રવિવારે. હાલો પેન્ટ જોવા છે આ તો મારતા રવિવારે. જો આ ફુગ્ગાના સ્કેમમાં કોઈ દી હલવાનો નહીં. આ કોઈ દી ફુગ્ગો તમારાથી થાય જ નહીં. જો કેવડો ફુગ્ગો છે. 150 में 150 શું છે કાકા? જોડી 1500. 1500. અહીંયા ફર્નિચરનો સામાન બધો તમને મળી જાય. સેટી, કબાટ, પાટિયા, જે લાઇટું. મોબાઈલ મળે તો મને નથી ખાસું લાગતું. મોબાઈલ મળે કે ન મળે. આમ જો ટેબલ જુઓ તમે એકવાર. જો આ ખુરશી લઈ જાવી તો લઈ જાઓ. ખુરશી ઝોમેટો સ્વિગી બોય હોતે વેસા જ. જો ઝોમેટોનું બેગ હોતે વેસાય. બોલો બાકી છે હો ભાઈ. મોબાઈલ કા દોસ્ત એક ટેમ્પાવાળો ઊભો હોય, મિક્સર ને એવું જે સ્કેમ લગાડતો હોય. ના સ્કેટિંગ પણ મળે, જૂનો સામાન લાટ મળે અહીંયા તમને. અમારી યાર એક સ્કેમ થતા થતા રહી ગયો છે. સ્કેમ એવો હતો કે આ રવિવારીમાં અમે આવ્યા હતા તો ત્યાં એક ટેમ્પાવાળો ભાઈ છે ને તાપીને કાંઠે ઊભો હોય. એ આમ બોલી લગાડતો હોય, હલો 1000, 1500, 2000 એમ માણસો પછી બોલે. બધા બોલે એટલે એમાંથી એના માણસો ઘણા બોલતા હોય. હું આજ મારી યાર સ્કેમ થઈ જાય. મેં મિક્સરનો ભાવ એને 1200, 1300, 1000 એમ કરીને 1700-1800 લીધું હતું. મેં 1800 રૂપિયા કીધા તો મને કે હા આવ્યું તમારું 1800 રૂપિયા. એ ભાઈ
તો શું પછી મને મનમાં વિચાર આવ્યો કે આ ભાઈ સ્કેમ કરે છે મારી હારે. 1800 રૂપિયાની વસ્તુ કેમ જે પેલા મિક્સર વેચ્યું ને 3000 માં વેચ્યું એટલે મને એમ થયું કે 1800 મને સસ્તું મળી ગયું, મને એવું લાગ્યું. પણ એવું કાંઈ છે નહીં, સ્કેમ થઈ ગયો મારી હારે. એટલે પછી મેં કીધું મારે આ મિક્સર જોતું નથી. કે કેમ ભાઈ? મેં કીધું નથી જોતું, મેં લીધું જ નહીં મિક્સર, પૈસા ય ન આપ્યા. મેં કીધું મારે પાસે 1200 રૂપિયા પડ્યા છે. મેં કીધું તમારે 1200 રૂપિયા દેવું જો કે એમ ન હાલે. કાંઈ નહીં, મેં કીધું તો મેં લેવું જ નથી. મારે યાર સ્કેમ થતા રહી ગયો, પણ 1800 ની મિક્સર હાલવી ગયા છે. કેમ તને કેમ લાગ્યું? હા મને તો સ્કેમ જ લાગ્યું બધું. એટલે મને એમ જ થયું, કેમ કે 3-4 જણા તો એનામાંથી બોલી કરતા હોય કે તમે ગમે એ તમે વસ્તુ ઈ લે ને એટલે પેલા એનો માણસ બોલી કરે, પછી એના માણસ પાછા વિષય હોય તો બોલી કરે. એને ખબર છે કે આમાંથી કોકા એટલે હું હલવાઈ જતો આજકાલ. એટલે મારો વિચાર ફરી ગયો એટલે સારું જ, નકર હું હલવાઈ જ ગયેલો હતો. તાપી નદીના કિનારે છીએ અને આમ જોવો તમે તાપી નદી કેવી જાય છે. એ બધા ઉપર મહિનો છે એટલે બધા પૂજવા આવે છે તાપી નદીના કિનારે આ બાજુ. તો લોચો ખાવા આવી ગયા છીએ, જોઈ શકો છો. આપણે જાનીભાઈનો લોચો ખાવા આવી ગયા છીએ. જો આ જાની લોચોનો મેન્યુ છે, કંઈક આવો છે લોચો. કેવો છે સ્વાદ? સારો છે, સ્વાદ સારો છે. આપણે પહેલી વાર ખાતો, ઓઇલવાળો ખાતો, બટરવાળો. કેટલા રીટેક કરીને વિડીયો બનાવી છે એ તો તમને ખ્યાલ હશે. એ તો આ સતીશને પૂછો તો ખબર પડે. કેટલા રીટેક કરવો પડે સતીશ? હે કેટલા રીટેક કરવા પડે? રીટેક ઇજ્જત કાઢી અને ખબર નથી રીટેક કેટલા કરવા પડે. એટલે કેટલી વાર શૂટ કરવું પડે એમ? એકની એક ક્લિપ કેટલી 4-5 વાર અમે શૂટ કરીએ તો થાય. જો અત્યારે અમે ધ મોન્ટેનસ હોટલ છે કે શિપ જેવી જે આપણે બિલ્ડિંગ છે ને ડુમસ રોડ ઉપર, ત્યાં અત્યારે અમે આવી ગયા છીએ, જોઈ શકો છો. અને આ લાઇટિંગ બાઇટિંગ તમારે આમ કાંઈ ઘટે નહીં. આપણે હોટલની અંદર ગયા નથી, ક્યારેક જઈશું. તમે ફોલો કરજો અને સપોર્ટ કરો તો એવા પણ દિવસો આપણે આવશે. કાંઈ નહીં, અત્યારે અમે ડુમસવાળા રોડ ઉપર આવી ગયા છીએ અને હવે આપણે રાઉન્ડ મારી અને 2-3 ક્લિપ આમ લેવાની છે તો ત્યાં જઈશું અત્યારે. અને આ બિલ્ડિંગ તમે કમેન્ટ કરો કેવી છે કેવી નહીં. ચાલો તો આપણે જઈએ. તારે ફોટો બોટો પાડવો છે કે? હા તો વાંધો નહીં, હાલો તો હવે આપણે ઘર બાજુ જઈએ છીએ. અને આ બ્લોગ હજી એન્ડ નથી કરવાનો, તમને દેખાડો આગળ આગળ શું કરીએ.